આ તરફ ભાવનગરમાં ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ આખરે માન્ય ઠર્યું છે। વિવાદો વચ્ચે ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રખાયું છે। ઉમેશ મકવાણાના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, જો કે આ વાંધો ઉઠાવ્યા બાદ તપાસ બાદ આખરે ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરાયું છે। આજે ત્રણ અલગ અલગ જગ્યાઓ પર વધુ ધ્યાન રાખવાની જરૂર હતી, જ્યાં ભાવનગરની પણ એક જગ્યા હતી કે જ્યાં વિપક્ષના ગઠબંધનને હવે મોટી રાહત મળી છે, કારણ કે ઉમેશ મકવાણાનું જે ફોર્મ છે તે માન્ય ઠર્યું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે આવ્યા હતા અને આ બાબતને વધાવી હતી। ઉમેશ મકવાણા અહીંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને તેમનું ફોર્મ આખરે મંજૂર કરાયું છે। તો ઉમેશ મકવાણાને સમર્થન આપતા તમામ જે સમર્થકો જે છે તે પણ અહીં કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને ફોર્મ મંજૂર થતા તમામ જે કાર્યકરો છે તે ઉત્સાહ દાખવી રહ્યા હતા। ઢોલ નગારા સાથે આ બાબતને તેમણે વધાવી હતી। વિપક્ષના ગઠબંધનને અહીંથી મોટી રાહત મળી છે, કારણ કે અહીંથી ફોર્મ જે છે તે ઉમેશ મકવાણાનું મંજૂર થયું છે। આ તસવીરો કલેક્ટર કચેરીની અંદરની કે જ્યારે ફોર્મ ચકાસાઈ રહ્યું હતું તે સમયની ભાવનગરથી આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર કરાયું છે। ઉમેશ મકવાણા તેમનું ફોર્મ મંજૂર થયું છે।